આ દ્રશ્યો જે છે એ ગાંધીનગરના બહિયલ ગામના છે કે જ્યાં 2 દિવસ પહેલાં જે અશાંતિ હતી એ હવે શાંતિમાં પરિવર્તિત થઈ છે. જી હા, બહિયલ ગામ જે થોડા દિવસ પહેલાં જ જે અશાંતિ થઈ ત્યાર પછી ગામમાં એક એવો માહોલ ઊભો થયો. હવે ત્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા, માતાજીની આરતી ઉતારી અને તમામ લોકોને એ આશ્વાસન અપાયું કે અહીંયા કોઈએ ડરવાની જરૂર નથી. બસ ત્યારથી આખા ગામમાં જે 2 દિવસ પહેલાં જે મુશ્કેલરૂપ પરિસ્થિતિ હતી હવે અહીંયા શાંતિ થઈ ગઈ છે. આપ જોઈ રહ્યા છો ગૃહ રાજ્યમંત્રીનું ત્યાં જવું એ મેસેજ છે કે આપણે ત્યાં અહીંયા કોઈ પણ ચમરબંધીને, કોઈ પણ અસામાજિક તત્વને છોડાશે નહીં. અને ગૃહ રાજ્યમંત્રી પોતે ત્યાં ઘણો સમય વિતાવ્યો, ગામના લોકોને પણ એ હૈયાદરણ આપી છે કે કોઈ પણથી ડરવાની જરૂર નથી અને તહેવારો તમે શાંતિથી અહીંયા મનાવી શકો છો. આ મેસેજ ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રીનું ત્યાં જવું એક સૂચક પણ માનવામાં આવી રહ્યું છે. આપનું શું કહેવું છે? આપ કોમેન્ટ કરી શકો છો. નમસ્કાર.